વધુ એક લાંચિયો કર્મચારી એસીબીના સકંજામાં આવ્યો છે। આણંદ જિલ્લા કોર્ટનો સુપ્રિન્ટેન્ડન્ટ 15,000ની લાંચ લેતા ઝડપાયો। મકાનની લોન મુદ્દે બેંક અને ગ્રાહક વચ્ચે કેસ ચાલતો હતો। કોર્ટના સુપ્રિન્ટેન્ડન્ટ ઉસ્માન ગનીએ લોન ધારકને નોટિસ ન પાઠવવા 25,000ની લાંચ માંગી। અગાઉ 10,000 લઈ લીધા બાદ ફરિયાદી પાસે બાકીના 15,000ની માંગ કરતો હતો। સમગ્ર મામલે ફરિયાદીએ જાણ કરતા એસીબીએ છટકું ગોઠવી સુપ્રિન્ટેન્ડન્ટ ઉસ્માન ગનીને 15,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો। વધુ એક લાંચિયો કર્મચારી એસીબીના સકંજામાં આવ્યો છે। આણંદ જિલ્લા કોર્ટનો સુપ્રિન્ટેન્ડન્ટ 15,000ની લાંચ લેતા ઝડપાયો। મકાનની લોન મુદ્દે બેંક અને ગ્રાહક વચ્ચે કેસ ચાલતો હતો। કોર્ટના સુપ્રિન્ટેન્ડન્ટ ઉસ્માન ગનીએ લોન ધારકને નોટિસ ન પાઠવવા 25,000ની લાંચ માંગી। અગાઉ 10,000 લઈ લીધા બાદ ફરિયાદી પાસે બાકીના 15,000ની માંગ કરતો હતો। સમગ્ર મામલે ફરિયાદીએ જાણ કરતા એસીબીએ છટકું ગોઠવી સુપ્રિન્ટેન્ડન્ટ ઉસ્માન ગનીને 15,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો।